ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા સ્વજનો, આજે ભસ્મ બુધવાર. આજથી આપણે તપ ઋતુની શરૂઆત કરીએ છીએ. તપ ઋતુની શરૂઆતના આ પ્રથમ દિવસે આપણા કપાળ ઉપર ભસ્મ લગાવીએ છીએ અને જ્યારે ભસ્મ લગાવવામાં આવે છે ત્યારે પુરોહિત કહે છે કે હે માનવી, તું માટી છે અને માટીમાં ભળી જવાનો છે. આજના દિવસથી આપણે જ્યારે તપ ઋતુની શરૂઆત કરીએ છીએ ત્યારે આજથી 40 દિવસ સુધી આપણે જે સાધના કરવાના છે, જે ભક્તિ કરવાના છે, જે પ્રભુ ઈસુની પીડા અને દુઃખ અને વેદનામાં આપણે ભાગીદાર થવાના છે, એ બીજા કશા માટે નહીં પણ આપણા પોતાના જીવનની પરિવર્તનની આ મુસાફરી છે. આ જીવનની માં પરિવર્તન આવે એવું પ્રભુ ઈચ્છે છે અને એટલે આજે આપણે જ્યારે ભસ્મ બુધવારે આ તપ ઋતુની શરૂઆત કરીએ છીએ ત્યારે હું 3 મુદ્દાઓ ઉપર તમારી આગળ મારું ચિંતન રજૂ કરવા માગું છું. પ્રથમ, આપણે નમ્રતા અપનાવવી જ રહી. તપ ઋતુ આપણને નમ્ર બનવા માટે આમંત્રણ આપે છે. આપણે આપણી ખામીઓને સ્વીકારવી અને પ્રભુની દયા તરફ આપણે વાળવા માટે આપણને હાકલ કરવામાં આવી છે. જેમ જેમ આપણા કપાળ ઉપર આપણે ભસ્મને લગાવીએ છીએ તેમ તેમ આપણે આપણા જીવનમાં મૃત્યુ અને જીવન એક ક્ષણિક છે એનો આપણને અનુભવ થવો જોઈએ. આ તપ ઋતુમાં ચાલો આપણે સંત અગુસ્તીનના ઉદાહરણને આપણી સમક્ષ રાખીએ. સંત અગસ્ટીન કે જેમણે પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે એમણે પ્રભુની કૃપાની જરૂરિયાતને પ્રાધાન્ય આપ્યું અને એટલે જ એ નમ્રતાથી પ્રભુના શરણે જાય છે અને પ્રભુ એને ઉગારે છે અને એને જીવનની અંદર બદલાવ લાવવાનું એને પ્રભુ વરદાન આપે છે. બીજો મુદ્દો છે પસ્તાવો કરવો અને આપણા જીવનમાં બદલાવ લાવવો. તપ ઋતુ આપણને આપણા જીવનમાં બદલાવ અને પસ્તાવા માટેની તક પૂરી પાડે છે. આપણું હૃદય ચકાસવા આપણને હાકલ કરવામાં આવે છે. જીવનમાં એવા ક્ષેત્રો છે કે જે ભાગોને આપણે ઓળખીએ કે જે ભાગોમાં પ્રભુથી આપણે ભટકી ગયા છે એ ભાગોને ઓળખવા માટેનું આપણને હાકલ કરવામાં આવે છે અને પ્રભુ આપણને કહે છે કે સક્રિય રીતે આપણે સમાધાનનો માર્ગ અપનાવીએ અને આપણા જીવનની અંદર બદલાવ લાવીએ. આપણી પાસે સરસ ઉદાહરણ પ્રભુ ઈસુ આપણને આપે છે અને એ છે ઉડાવ દીકરો. ઉડાવ દીકરો પોતાના બાપની મિલકતમાંથી બધું લઈને જતો રહે છે, પરંતુ જ્યારે પસ્તાવો થાય છે ત્યારે પાછો આવે છે અને એ પાછો આવીને એના બાપને કહે છે કે હું તમારો દીકરો કહેવડાવવાને લાયક નથી, મને તમારા સેવક તરીકે ગણજો. આ તપ ઋતુ આપણને આ બદલાવ લાવવા માટે આમંત્રણ આપે છે. અને ત્રીજું, જીવનમાં આપણે ઉદાર અને કરુણા આપણા હૃદયમાં હંમેશા હોવી જ જોઈએ એ પ્રભુ આપણને શીખવે છે. તપ ઋતુનો સમય જરૂરિયાતમંદ લોકોને નિસ્વાર્થ ભાવે ઉદારતાથી આપણે દાન ધર્મ કરવાનું છે. ઈસુએ તેમના પૃથ્વી પરના જીવનના જે પ્રેષિત કાર્ય છે એ પ્રેષિત કાર્યો દરમિયાન હાસ્યમાં જે ધકેલાઈ ગયેલા લોકો છે એને પ્રભુ મેઇન સ્ટ્રીમમાં લાવવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ એક સરસ ઉદાહરણ સભાગૃહની અંદર આપે છે કે એ એક વિધવાની કોળીને જુએ છે અને કહે છે કે સૌથી વધારેમાં વધારે જો દાન ધર્મદા કર્યું હોય તો આ વિધવાની કોળી છે, નહીં કે જે લોકો પાસે વધારે છે અને એમાંથી જે કોણે આપ્યું છે એના કરતાં આ વિધવાએ એની પાસે જે કંઈ હતું એ બધું જ એણે દાનમાં સોંપી દીધું છે. ભલા ભાઈઓ તથા બહેનો, આવો આ તપ ઋતુ દરમિયાન આપણે સંકલ્પ કરીએ આપણા જીવનને પરિવર્તિત કરવાનો, આપણા જીવનમાં બદલાવ લાવવાનો અને ખાસ કરીને આપણે નમ્રતા, પસ્તાવો અને દાન ધર્મ થકી આપણા જીવનમાં બદલાવ લાવીએ. આપણે આપણા કપાળ પરની જે રાખ છે એ રાખ આપણા જીવન માટે પરિવર્તનની યાત્રા બની રહે અને એના માટે આપણે કટિબદ્ધ થઈએ. એ માટે પ્રભુ પાસે આપણે કૃપા માંગીએ. પ્રાર્થના, ઉપવાસ અને દયા કાર્યો થકી આપણે ખ્રિસ્તના હૃદયની નજીક આવીએ અને
પાસ્કા રવિવારે જ્યારે આપણે પ્રભુ ઈસુનું પુનરુત્થાન ઉજવીએ છીએ ત્યારે એ પુનરુત્થાનનો આપણે બધા અહેસાસ કરીએ, અનુભવ કરીએ, એ જ પ્રાર્થના. આમીન.